વિઘ્નહર્તા ગણેશજીની આરતી વંદના કર્યા બાદ આવો હવે તેમના એક અલૌકિક ધામના કરીએ દર્શન। મુંબઈ જે હંમેશા વ્યસ્ત રહે છે, ત્યાંના લોકો હંમેશા સમયની સાથે દોડતા ભાગતા રહે છે, પરંતુ પોતાની વ્યસ્ત જીવનમાંથી પણ સમય કાઢીને જેના દ્વારે ભક્તો શીશ ઝુકાવે છે તે છે ઉદ્યાન ગણેશનું ધામ। મુંબઈમાં સ્થિત આ ધામમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ અનોખી ઓજસ ધરાવે છે। તો ચાલો આપણે પણ જઈએ સૂર્ય સમાન તેજ ધરાવતા ઉદ્યાન ગણેશના દર્શન કરવા। આ છે મુંબઈના પ્રસિદ્ધ ઉદ્યાન ગણેશ। મુંબઈની અતિ વ્યસ્ત ગણાતી જીવનશૈલીમાં ભક્તોને વ્યસ્તતાની વચ્ચે પોતાના દ્વારે શાંતિ આપનાર દેવ, ભક્તોના મનને પ્રફુલ્લિત કરનાર દેવ શ્રી ઉદ્યાન ગણેશ। મુંબઈના પ્રભાદેવીમાં શિવાજી પાર્ક પાસે ઉભેલ આ શ્વેત ઇમારત માત્ર પથ્થરોનો ઘાટ નથી, કલાના નમૂનાના રૂપમાં આ મંદિરની રચના આસ્થામય ઉર્જાનો સંચય કરી આવનાર તમામ લોકોમાં નવ ઉર્જાનું સિંચન કરી તેમના મનની મલિનતા દૂર કરે છે। સિદ્ધ એવા સ્વરૂપ સાથે બિરાજેલ આ દેવની પ્રભા જોતા જ ભક્તોના મનમાં અગમ જેવી આસ્થાની સરવાણી રેલાય છે। મંદિર માટે કહેવાય છે કે વર્ષો પહેલા ગણેશની મૂર્ત એક વડના વૃક્ષ નીચે આમ જ શાંત અને ખુશખુશાલ અને અલભ્ય મુદ્રામાં બિરાજમાન હતી। સમુદ્રના સહવાસ સાથે વટવૃક્ષ તેમજ અન્ય ઉદ્યાન પરિસરના ખાસ સ્થાનના કારણે નામ પડ્યું ઉદ્યાન ગણેશ। જ્યારે ભક્ત આ શાંતિમય પરિસરમાં પ્રવેશે છે ત્યારે તેના તમામ ક્લેશ બહાર રહી જાય છે। મંદિરના ગર્ભગૃહના દ્વારે તોરણો બાંધી ભક્તને જાણે પ્રભુ આવકારતા હોય તેવો ભાસ થાય છે, તો વળી મૂર્તની પ્રભા તો જોતા જ રહી જવાય તેવી છે। જી હા, અહીં શ્રી ગણેશનું તેજ સૂર્ય સમૂહ દીપે છે। સોનાના ઘુમ્મટ છત્રની નીચે પુષ્પોની વચ્ચે શોભતી આ મૂર્તની પાછળથી સૂરજ સમાન તેજ નીતરી રહ્યું છે। મૂર્તની આ તેજસ્વી આભા દર્શનાર્થીને અવાચક કરી દે છે અને એક ધ્યાને ભક્ત બસ એ જ મૂર્તને જોયા જ કરે તેવું મન થાય છે। આ મંદિરમાં નિયમિત રીતે અભિષેક અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, જેનો લાભ ભક્તજનો લેતા રહે છે। પુષ્પહાર અને શ્રીફળનો પ્રસાદ ધરી ભક્તો પ્રાર્થના કરે છે કે તેમના કષ્ટો અને દુઃખ દૂર થાય। પુષ્પોની સુવાસ પ્રભુને ધરી પોતાનું જીવન પણ સુગંધિત થાય, પોતાની ભક્તિનું શુભ ફળ મળે તેવા વિશ્વાસ સાથે શ્રીફળ અર્પણ કરે છે। ગણેશના દ્વારે જે કોઈ આવે છે તે ક્યારેય ખાલી હાથ નથી જતું। એ જ શ્રદ્ધા અને વિશ્વાસથી અસંખ્ય લોકો અહીં આવે છે અને મનની મુરાદ પૂર્ણ થયાનું જણાવે છે। શ્રી ઉદ્યાન ગણેશ આશીર્વાદ સાથે હાથ ધરવામાં આવેલ તમામ કાર્યો સફળતાપૂર્વક પાર કરે છે અને ભગવાનને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી શુભાશીષ મેળવે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મુંબઈ।